તમે જોઈ શકો છો દોસ્તો ખારેક, આ છે ખારેક પીળી. જય જોહાર, જય આદિવાસી મિત્રો. હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર. તમને ખબર છે કે હું કચ્છની અંદર ભાગ રાખું છું ને અત્યારે આપણે શું કામ કરવાનું છે તો એ તમને હું દેખાડીશ. તો બન્યા રહેજો બ્લોગમાં. કરવાનું છું ને આ કંઈક અમારે રહેવાનું વાડીની અંદર છે રૂમ. ને આજ તો મોસમ બી બહુ જ સારું છે, તડકો નીકળ્યો છે ફૂલ તો તપીરો. આજ તો પાણીની બોટલ ભરતો જાઉં ને આજે જો આખા આંબાના રોપા રોપવાના છે. કેસરના આંબા કલમ કરેલી તો એ ચોપવાના છે. ખાલા પૂરે છે તો ટ્રેક્ટરમાં થોડાક ભરવાના છે, કેમ કે ઘણા ખરા તો ચોપ નાખ્યા છે. હવે થોડાક જ બાકી છે તો એ ચોપવાના છે. 4-5 જેવા જ બાકી છે. હવે તો બધા મેં ચોપી નાખ્યા છે. અને આ કંઈક આવી કુંડી હોય છે પાણી પીવા માટેની. આવી કુંડી છે પાણી પીવા માટેની. તો બોટલ આપણે ભરી લીધી છે અહીંયા કુંડીથી. હવે જઈએ આપણે ટ્રેક્ટર લગાવી દઈએ ત્યાં ને ભરી લઈએ આંબાના રોપા. ચલો તમને દેખાડો ગળ કે આ ટ્રેક્ટર છે આપણે. હવે ટ્રેક્ટર લઈ લઈએ પાછળ. આ કંઈક ટ્રેક્ટર છે મહિન્દ્રાનું. ટ્રેક્ટર તો લાગી ગયું છે સર્વિસમાં, પણ હવે આપણે રોપા ભરી લઈએ. જો આ છે રોપા કલમ કેસર એકદમ. હવે આ રોપા ભરી લઈએ આમાં. તો હવે દોસ્તો આપણે આંબા ભરી લીધા છે. આંબાના રોપા વધારે નથી પડ્યા, ખાલી 5 જ લીધા છે, કેમ કે બીજા તો આપણે ચોપી આવ્યા છે ને હવે આપણે ચોપવા જઈએ છીએ. તમને દેખાડીશ કે ચોપવાના છે આપણે આંબા. જો 4-5 જ આંબા લીધા છે, વધારે નથી લીધા. મોટા મોટા ઝાડ છે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આંબાની અંદર. ને હવે આ ખેતરની અંદર આપણે આંબાના ખાલા પૂરવાના છે. એમાં તો બધા તો પૂરે જ ગયા છે. ખાલી બે આ જગ્યાએ બાકી છે. જે આ જગ્યાએ આ ખાલું એમાં 2 આવે ને બીજા 2 ત્યાં કન આવશે ખારેકની વચમાં. એટલે પછી થઈ જશે પૂરું આપણું કામ ખારેકનું આંબા ચોપવાનું. કેમ કે અત્યારે આંબા ચોપવાથી ચોમાસાના પાણીથી અત્યારે આંબા સારા થઈ જાય, જમીનમાં સુકાય નહીં. ને આમાં બી થઈ તો ગયા છે, આવા મોટા મોટા ઝાડ થઈ ગયા છે. ખાલા રહી ગયા છે એમાં સુકાઈ ગયા છે, એમાં આંબા આવીએ છીએ. અને આ છે ખારેક. આ છે ખારેક, તમને દેખાડી દઉં જે કેવી છે. આ બાજુ હતી લાલ ખારેક હતી, તો બધી હવે પૂરી થઈ ગઈ છે લાલ ખારેક. અને હવે તમને પીળી ખારેક દેખાડું કેવી છે. ઇઝરાયલ ખારેક. જો પીળી ખારેક હજી કાચી છે થોડી થોડી. તમે જોઈ શકો છો દોસ્તો ખારેક. આ છે ખારેક પીળી એકદમ જોરદાર. લાલ કરતા આ ખારેક સારી, કેમ કે લાલ મોઢામાં ડૂચો વળે અને આ ડૂચો નહીં વળે. ખાવામાં મસ્ત મીઠી લાગે, જોરદાર. ઝાડમાં બતાવું તમને ખારેક. જો આ ઝાડમાં પણ હતી, બધી કાપી લીધેલી છે. હવે આમાં 2 વધ્યા છે. દેખાડી આ જોઈ શકો છો તમે બીજો. તો હવે આપણે આંબા ચોપવાનો ખાડા ખોદી નાખીએ. જો આંબાની થેલી ઉતારી દીધી છે. તો આપણે આંબો તો વાવી નાખ્યો છે. હા તમે જોઈ શકો છો આંબો. હવે આંબાને આ કાગળ અહીંયા બાંધી નાખી એની થેલી, એટલે આંબો ક્યાંય જાય નહીં, નમે નહીં. ડાળખી એની ભાંગે નહીં, એટલા માટે આપણે હવે એને બાંધી નાખીએ. પછી પાણી દઈ દઈએ, એટલે પછી વરસાદના પાણીએ લાગી જાય, એના મૂળ નવા આવી જાય. પછી આપણે ડ્રીપ તો પાથરેલી જ છે. તો દોસ્તો આપણા આંબા ચોપાઈ ગયા છે, તમને દેખાડું. આ આપણે પાણી રેડ્યું છે હમણાં. પાછળના વાદળ કેવા ખતરનાક લાગી રહ્યા છે, જો તમને બતાવું. બધું જ કામ થઈ ગયું છે ને હવે આપણે ગાયો આવે એની રાહ જોવાની છે.
તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. જે જોહાર, જય આદિવાસી. મળીએ છીએ બીજા બ્લોગમાં. ચેનલ ઉપર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.